નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9માં આજે વિજ્ઞાનનું પેપર હતું. તમારું પેપર એકદમ સરસ ગયું હશે, કારણ કે મેં તમને જે કાલે ક્વેશ્ચન કીધા હતા એનામાંથી જ બધા ક્વેશ્ચન તમારે આજે પરીક્ષામાં પૂછાયા છે. હવે તમારે કાલે કયું પેપર છે? ગુજરાતીનું પેપર છે. તો વ્યાકરણ વિદ્યાર્થી મિત્રો, અત્યારે હું કહું ને એટલું તમે કરી દેજો, એ જ તમારે કાલની પરીક્ષામાં આવશે. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો, લાઈક કરી દો, સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ચલો, વ્યાકરણમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, સાથે તમે સ્ક્રીનશોટ લેતા જજો. જોડણી સુધારીને લખો તો પ્રતિબિંબ, ચિઠ્ઠી, પારિચારિકા, જિંદગી, આશીર્વાદ, શિકારી, તીરકમ. તીરકમ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હું તમને કહેવાનો છું, તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. પ્રાયશ્ચિત, વિશ્વવાડી અને ચુંદડી. એના પછી સંધિ છોડો અને સંધિ જોડો. પરીક્ષા, સ્વેચ્છા, પ્રત્યેક, વિદ્યાલય, મહોદધિ. તો પ્રત્યેક તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે અથવા તો સ્વેચ્છામાંથી એક પૂછાશે. નિરોગી છે, યથા પ્લસ ઇષ્ટ છે, પો પ્લસ અન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. ભાસ્કરાચાર્ય અને પરોપકાર. પર પ્લસ ઉપકાર શું થશે? પરોપકાર થશે. એના પછી તર્પદા શબ્દોના શ્રેષ્ઠ રૂપ. તો અહીંયા તમે જો, ખોરિયું એટલે શરીર, મેલ્યા એટલે મુક્યા, ગોલાપા એટલે દાસપણું, માંજર એટલે ખીલોડો, ભો એટલે ભય, કરજગ એટલે કરયુગ, ઓન એટલે આવશે, પરોનો એટલે મહેમાન, નિમ એટલે નિયમ અને મૌર્ય એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? આગળ થશે. સ્ક્રીનશોટ તમે લઈ લેજો. સમાસ. દંપતિ એટલે શું થાય? પતિ અને પત્ની. તો દ્વંદ થઈ જશે. કર્માધીન તત્પુરુષ. નર્મદા એટલે ઉપપદ થશે. કચરા પેટી તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. કચરાની પેટી એટલે મધ્યમ પદ લોપી. અને મહારવ એટલે થશે કર્મધારય. એના પછી 5 સમાનાર્થી છે. પલ્લવ એટલે પાલક, પગરણ એટલે થશે આરંભ, દર એટલે ટુકડી, સુબો એટલે હાકેમ અને મોલ એટલે થશે વિદ્યાર્થી મિત્રો જે પાક હશે, ફસલ હશે. એના પછી વિરોધી. ખીજ એટલે પ્રસન્નતા, સુગંધ એટલે દુર્ગંધ, ખુલ્લું એટલે બંધ. એના પછી લાભ, ગેરલાભ, પ્રત્યક્ષ, પરોક્ષ, સ્વર્ગ, નર્ક, વિરામ, અવિરામ, પ્રશંસા, નિંદા, મોહ, નિર્મોહ, હેત એટલે પ્રેમ, પણ એનું વિરોધી થશે ધિક્કાર. એના પછી અલંકારમાં પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. વર્ણાનુપ્રાસ, પ્રાસ, સાંકરી, ઉપમા, રૂપક, બરાબર, એ પ્રમાણે તમે સ્ક્રીનશોટ લઈ લો. જો વિડીયો બહુ લાંબો થઈ જશે, બધું હું બોલીશ તો એના કારણે. એના પછી રૂઢિપ્રયોગ. અંતરમાં ફાર પડવી એટલે થશે મનમાં ડર લાગવો. રો એટલે ધ્રુસકે રડવું, એ પૂછાઈ શકે છે. દોરી જવું એટલે હાથ પકડીને લઈ જવું. ગા દેવું એટલે કે પ્રહાર કરવો. અને ગા સહેવા એનો મતલબ થશે પડકારોને સહન કરવા. એના પછી અહીંયા તમે જોઈ શકો છો, નીચે આપેલ કહેવતનો અર્થ સમજાવો. પારકી માછ કાન વિંધે. તો એ તમારા માટે મેં સરસ રીતના લખેલું છે. સ્ક્રીનશોટ તમે લઈ લેજો કે લોહીનો સંબંધ ન હોય તે જ કષ્ટદાયક કેળવણી આપી શકે છે. એના પછી છે પાકે ગળે કાંઠા ન ચડે. તો સમય વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર ન થાય. સ્ક્રીનશોટ તમે લઈ લેજો. એના પછી અહીંયા શબ્દ સમૂહ જોઈ શકો છો કે જમીન ઉપર કે પર્વતમાં કુદરતી રીતે પાણીથી કોતરાઈને બનેલી ગુફા જેવો ભાગ, એને આપણે કહીશું કોતર. વહાણમાંનો હિસાબ રાખનાર માલમ. કોલસાની ખાને આપણે કહીશું કોલિયારી. મુશ્કેલીથી તૂટે, ફાટકે ચવાય તેવું ચવર. શબ્દ સમૂહ માટે એક શબ્દ. સમુદ્રમાં ડૂબકી મારી મોતી લાવનાર, એને કહીશું આપણે મરજીવ્યા. આની વિદ્યાર્થી મિત્રો તમને પીડીએફ આપી દઈશ. ટેલિગ્રામમાં આપણી લિંક છે, ટેલિગ્રામ ચેનલમાં અજય રાઠોડ એકેડમી, એમાં પણ તમને મળી રહેશે. અથવા તો મારો વોટ્સઅપ નંબર હું તમને સ્ક્રીન ઉપર બતાવી દઈશ, 8460656524. એના ઉપર તમે મને વોટ્સઅપમાં હાઈનો મેસેજ કરશો તો પણ હું તમને આની પીડીએફ આપી દઈશ. વિભાગ એ, બી અને વિભાગ સી, બરાબર, ત્રણેય વિભાગની તમને હું ફ્રીમાં પીડીએફ આપી દઈશ, તો તમે મેસેજ કરી દેજો, બરાબર. ચલો, એના પછી તમે અહીંયા જોઈ શકો છો શબ્દોના લિંગ. પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. કેવી હોય તો સ્ત્રીલિંગ આવે, કેવો હોય તો પુલ્લિંગ આવશે, અને કેવું હોય તો નપુંસકલિંગ. જેમ કે વર્ગ કેવો તો પુલ્લિંગ થઈ ગયું. દુઃખ, દુઃખમાં શું આવશે? કેવું, તો નપુંસકલિંગ. આંખ કેવી તો સ્ત્રીલિંગ. સ્ક્રીનશોટ તમે લઈ લેજો. એના પછી અહીંયા કર્તરી કર્મની વાક્ય બનાવવાના છે, પ્રેરક વાક્ય બનાવવાના છે. તો એના આન્સર પર મેં સરસ રીતના અહીંયા લખેલા છે, બરાબર. ડોસાથી ફરીથી બોલાયું. જેમ કે કર્તરી એવું હોય કે હું ક્રિકેટ રમું છું, તેનું કર્મની શું થાય? મારાથી ક્રિકેટ રમાય છે અથવા મારા દ્વારા ક્રિકેટ રમાય છે. તો આ પીડીએફ હું તમને આપી દઈશ. એના પછી નિષેધ વાક્ય એટલે કે નેગેટિવ વાક્ય બનાવવાનું છે. વિધિ વાક્ય, ઉદ્ગાર વાક્ય, એમાં પણ 10 આપેલા છે. તો અહીંયા મેં સ્ક્રીનશોટ લઈ લેજો તમે. આ 6 થી 10 અને આ 1 થી 5. એના પછી અહીંયા સાદું વાક્ય કયું, સંયુક્ત વાક્ય કયું અને સંકુલ વાક્ય કયું, અહીંયા 1 થી 10 આપેલા છે. તો એના જવાબ અહીંયા મેં લખેલા છે.
કાળ તો તમને ખબર પડી જાય, ભૂતકાળ એટલે કે જે થઈ ગયું હોય, અત્યારે ચાલતું હોય વર્તમાન કાળ, અને જે થવાનું છે એને ભવિષ્યકાળ કહેવાય. જેમ કે ગાશે, જય જયકાર પ્રીતે, બરાબર, ગાશે એટલે કે ભવિષ્યમાં થશે, બરાબર, એ પ્રમાણે. એના પછી પૂર્વ અને પર પ્રત્યય છે, તો ગેરહાજરમાં આગળ લાગે અને પૂર્વ પ્રત્યય કહેવાય, પાછળ લાગે ને પર પ્રત્યય કહેવાય. જેમ કે ધાર્મિકમાં પાછળ ઈક લાગે છે તો પર કહેવાય, અવિશ્વાસમાં આગળ અ લાગે છે તો પૂર્વ કહેવાય. તો આ હતું વિદ્યાર્થી મિત્રો વિભાગ સી. આનામાંથી તમારી પરીક્ષામાં બધું પૂછાશે. એના પછી વિભાગ એ અને વિભાગ બી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું તમારી સાથે શેર કરીશ. બીજો વિડીયો આવી જશે, એની પીડીએફ પણ હું તમને આપીશ. વોટ્સઅપમાં મને એક હાઈનો મેસેજ કરી દેજો. તમારું પેપર ખૂબ જ સરસ જાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીશું. તમે મહેનત જબરજસ્ત કરજો વિદ્યાર્થી મિત્રો. અને આના કરતાં પણ ઇમ્પોર્ટન્ટ છે તમારું આવનારું વર્ષ ધોરણ 10. એમાં હું ફૂલ સપોર્ટ કરીશ, લાઈવ લેક્ચર લઈશ, અને આ તમારી ચેનલ છે તો તમારી જવાબદારી છે વિદ્યાર્થી મિત્રો આને ઉપર સુધી લઈ જવાની. 10,000 સબસ્ક્રાઈબરનો આપણો ટાર્ગેટ છે આ મહિનાના એન્ડિંગ સુધી, તો તમે જ આને પૂરો કરી શકશો. તો તમારો સપોર્ટ આપજો વિદ્યાર્થી મિત્રો. મને મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.